એક પેરેન્ટ પોતાના બાળકની એક્ટિવિટીઝને કંટ્રોલ કરવા માટે ઘણી બધી વાર પોતાના ટીનેજરના ફોનમાં સર્વેલન્સ એપ્લિકેશન્સ કે પેરેન્ટલ કંટ્રોલ્સ એપ્લિકેશન્સ નાખી દેતા હોય છે. આનાથી એમના બાળકો કોની સાથે, ટીનેજર્સ કોની સાથે ચેટ કરે છે, ફોન કરે છે, અથવા તો કેવા મેસેજીસ કે ફોટોઝ મોકલે છે એને સતત મોનિટર કરી શકતા હોય છે. પેરેન્ટ્સ બહુ જ સિક્યોર ફીલ કરે છે કે હવે મારા ચાઇલ્ડને કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે ઇન્ફ્લુઅન્સ નહીં કરી શકે. પણ જો તમે તમારા ટીનેજરના ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે તો તમે એક સર્વેલન્ટ ડિટેક્ટિવ તરીકે સક્સેસફુલ ગયા, પણ પેરેન્ટ તરીકે તમે ઝીરો ફેલ્યોર છો. આમાં શું છે કે બાળક જ્યારે 7 થી 10 વર્ષનું હોય ત્યારે પેરેન્ટ ચાઇલ્ડ વચ્ચે એક ટ્રસ્ટ, ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સીનું રિલેશનશિપ ડેવલપ થવું બહુ જ જરૂરી છે. આ ખાસ કરીને એવા ફેમિલીઝમાં થતું હોય છે જેમાં પેરેન્ટ્સ એકબીજાને રિસ્પેક્ટ કરતા હોય અને પેરેન્ટ તરીકે ચિલ્ડ્રન વચ્ચે સારો ટ્રસ્ટ અને સારું રિસ્પેક્ટ ડેવલપ થયેલું હોય. પણ કેટલાક ફેમિલીઝમાં બાળકો જીદ કરીને કાં તો એ પેમ્પર્ડ થયેલા હોય, કાં તો ધમ પછાડા કરીને ગમે તે જાતનો ફોન લઈ લેતા હોય છે. અને પછી આ ફોનનો ઉપયોગ એ કેવી રીતે કરવાના છે એનો પેરેન્ટ્સને ક્યારેય ખુલાસો કરતા જ નથી. પેરેન્ટ્સ પણ શરૂઆતમાં એમ વાત માનીને કે અમુક ઉંમરે તો ફોન બધા પાસે હોય છે આપી દેતા હોય છે, પણ આનો ઉપયોગ એ કઈ રીતે કરે છે જોતા નથી. તમારા બાળકને જ્યારે તમે સાયકલ શીખવાડવાનું ચાલુ કર્યું ને ત્યારે સૌથી પહેલાં તો સાઈડ વ્હીલ્સ રાખી અને પાછળથી પકડીને સાયકલ ચલાવતા શીખવાડતા હતા, અને જેમ જેમ મોટું થતું ગયું તમે સાઈડ વ્હીલ્સ કાઢી નાખ્યા. તમે જ્યારે બાળકના હાથમાં ગેજેટ કે ફોન આપો છો ત્યારે આવા જ સાઈડ વ્હીલ્સ રાખી અને બાળકને ગાઈડ કરવું જોઈએ કે એણે ફોનને કેવી રીતે વાપરવાનું છે. બાળક જ્યારે રેન્ડમ વ્યક્તિ જોડે કાં તો પોતાના રિલેશનશિપમાં ગમે તેવી વાતો ચાલુ કરે છે ત્યારે એના ઉપર સ્નૂપ કરવાથી, ડિટેક્ટિવ બનવાથી, એની સિક્રેટ્સ જાણી લેવાથી, એની પ્રાઇવસીને એની પાસે છીનવી લેવાથી તમે રિલેશનશિપને વધારે તોડી રહ્યા છો. બાળકો પાસેથી કોઈ પણ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ઝૂંટવીને લેવી મતલબ આ પેરેન્ટ અને ચાઇલ્ડ વચ્ચે રિલેશનશિપ પાછું કે એસ્ટાબ્લિશ નહીં થઈ શકે. સો નેક્સ્ટ ટાઈમ જો તમારે તમારા બાળકના પ્રાઇવસીને ઇન્ફ્રિંજ કરવાનો વારો આવે તો એ મોમેન્ટે જરાક પાછળ જઈ એની સાથેના ઇમોશનલ કનેક્શનને રીએસ્ટાબ્લિશ કેવી રીતે કરી શકશો. ઘરમાં એ પોતાના રૂમનું બહારનું ઓપન રાખશે તો એના અનલોક્ડ ફોનને તમારે વારંવાર ચેક નહીં કરવો પડે.